અમદાવાદ જિલ્લા સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે સ્વરૂપાનંદ સ્વામી બાપુની નિવાણતિથિ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવ 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન શ્રી સ્વરૂપાનંદ ધામ રાજુભાઈની વાડી વિરોચનનગર ખાતે યોજાયું હતું। મહોત્સવ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું અને સાપ્તાહિક શ્રી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરાયું। પ્રખ્યાત કથાકાર રમેશ ઓઝા દરરોજ બપોરે 3 થી સાંજે 6 કલાકે કથાનું રસપાન કરાવશે। राजूभाई ने त्या कथा राखवामां आवी तेना विषे माहिती आपो। तमारुं नाम बतावजो। मारुं नाम गोविंदभाई भारत, राजूभाईनो मोटो भाई। आ राजूभाईना बापूने पहली वखत एक गामना झापे मुलाकात थई। बापुए एवुं कीधुं के मने तू मठ लईने मूकवा आवीश भाई। बापू एमना मूकवा राजूभाईने बापू लईने मूकवा गया। એટલે બાપુને પૂછ્યું કે રાજુભાઈ કે તમારે કેટલે જવું હોય? બાપુ કે મારે સ્ટેશન જવું હોય। એમ કરતાં કરતાં બાપુને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તો ઠેક બાપુના લીમડી લઈ છે અને લીમડીથી નખા સીધા પાલિતાણા પહોંચી ગયા અને પાલિતાણા પહોંચી ગયા પછી બાપુ એવું કીધું કે હવે હું તમારા ઘરે આવીશ। એ પછી બાપુ આવ્યા અને પાટણની અંદર એક ઠક્કર જે આપઘાત કરવા ગયા હતા એમના બાપુએ પારો આડ્યો હતો। એ બાપુએ આમને કીધું કે મારી હારે ચાલ। એ પારો ભાઈ રાજુભાઈને આપ્યો અને રાજુભાઈ બરોબર લઈને બહાર આવ્યા, વગડામાં પારો નાખી દીધો અને પૂછ્યું કે ત્યાં શું કર્યું? કે આખો પારો તમે બેઠા હો, કાચના ટુકડાને મારે શું કરવું? એટલે ત્યારથી આ બાપુ આવી રહ્યા। બાપુએ ઘણી કસોટી કરી। બાપુએ બે અમારા જોડે વિરમગામ જતા મારા બેનની જોડે તો અહીંયા લલીબેન છે, એ લલીબેન રોવા મંડળ પૂછ્યું કે કેમ રોવો છો? કે મારા છોકરા ભણેલા હોય પણ એને નોકરી, તારા 2 છોકરા સાહેબ થશે। 135ની બેન્ચમાં 2 સાહેબો થયા જ આજે અહીંયા ભગવાનની કૃપા કરે અને ભગવાનની આશીર્વાદથી એ પોતે મોટા એક ફરિયાદમાં અને એક સિદ્ધપુરમાં કેટલા કિસ્સા બાપુએ કર્યા। બાપુ રાજુભાઈની કસોટી કરી અને રાજુભાઈ કસોટીમાં સફળ ઉતર્યો। આજે રાજુભાઈ બાપુની કૃપાએ આ એક આઈસીની કથા કહેવરાઈ રહ્યા અને આપ સૌ નિહાળી રહ્યા। અમે ખેડૂતના દીકરા, આ અમારું કાર્ય નથી, ભગવાન કાર્ય કરી રહ્યા। राजूभाई ने त्या कथानुं आयोजन करवामां आव्युं एना विषे माहिती आपो। सौप्रथम तमारुं नाम बतावजो। मारुं नाम अजमलभाई विजयसंग भारत, गाम विरोचननगर। आज रोज विरोचननगर गामे भाई श्री रमेशभाई ओझा द्वारा कंठे थी श्रीमद भागवत कथानुं आयोजन तारीख 5 થી તારીખ 12 સુધી રાખેલ છે। એમાં રાજુભાઈના ગુરુ સ્વામી સ્વરૂપાનંદજીની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે। એના નિમિત્તે દર વર્ષે અહીંયા કાર્યક્રમ થાય છે। આ વખતે ભવ્ય કાર્યક્રમ રાજુભાઈ દ્વારા અમે સદગુરુ સ્વામી સ્વરૂપાનંદના સત્સંગી ભાઈઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને રાજુભાઈ દ્વારા અહીંયા એક વિષ્ણુ મહાયજ્ઞ પણ ચાલુ છે અને કથાનું રસપાન કરવા માટે આજુબાજુના ગામમાં જે હજારો લોકોને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે। ત્યાં કરી આખી એક ટ્રેન સીધી કરી કે જે બહારથી જે કોઈ લોકો આવે એને રહેવા માટેની પણ વ્યવસ્થા કરી। સવાર 20-25 હજાર માણસો જમે એની વ્યવસ્થા પણ કરવામાં આવી। કેટલા દિવસ કથાનું આયોજન છે? આયોજન 7 દિવસનું છે, તારીખ 5 થી 12। કેટલા લોકો જોડાશે? કોણ કોણ આવવાનું છે? આજે રાજકીય માણસો આવશે, સાધુ સંતો આવશે, દરેકને આમંત્રિત કરેલા છે। પોતપોતાના સમય અનુસાર 7 દિવસની અંદર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ બાપુના સેવકો પણ ખૂબ મોટી સંખ્યામાં પધારવાના।